નમસ્કાર, આપ સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સિનેમાની એક બહુ જ અપ્રતીક્ષિત ફિલ્મ સતરંગી રે પર વાત કરવા જઈ રહ્યા છીએ. આ ફિલ્મ આજ રોજ એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને બોલિવૂડના જાણીતા લેખક અને નિર્દેશક ઇરશાદ દલાલ દ્વારા લખવામાં અને નિર્દેશક કરવામાં આવી છે. સતરંગી રે ફિલ્મ આપણા જીવનમાં પ્રેમ, કરુણા અને સમાજના સમજણના સંબંધોને કેવી રીતે અસર કરે છે તેના પર પ્રકાશ પાડે છે. ગુજરાત, નમસ્કાર અમદાવાદ. મારું નામ ઇરશાદ દલાલ છે. હું મુંબઈથી બિલોંગ કરું છું. છેલ્લા 15 વર્ષથી આ બોલિવૂડની અંદર અને છેલ્લા 5 વર્ષથી આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે એઝ અ રાઇટર, ડિરેક્ટર એન્ડ લિરિક્સ રાઇટર સંકળાયેલો છું. આજે તમારા સૌની સમક્ષ ઉપસ્થિત થવાનો સોનેરી મોકો મને મળ્યો છે, કેમ કે અમે લોકો એક બહુ જ અલગ વિષયવાળી સામાજિક સંદેશની સાથે ભરપૂર પારિવારિક મનોરંજન આપતી ફિલ્મ સતરંગી રે લઈને આવી રહ્યા છીએ તમારી સમક્ષ. 20 સપ્ટેમ્બરના રોજ, શુક્રવારના રોજ સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. નમસ્કાર, મારું નામ છે કથા પટેલ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની આ મારી ચોથી ફિલ્મ છે. મારી પહેલી ફિલ્મ હતી સ્વાગતમ, પછી ધમણ, S2G2 અને સતરંગી રે હવે લઈને આવી રહી છું. ફિલ્મનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે. કહું ને કે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એક વિઝન હતું. આ ફિલ્મમાં મારા પાત્રનું નામ છે અવની પટેલ. અવની પટેલનું કેરેક્ટર એવું કેરેક્ટર છે કે જે બહુ બધા શેડ્સ લઈને આવી રહ્યું છે. એનો એક આખો ગ્રાફ છે ફિલ્મમાં. નેગેટિવ તો નહીં, પણ ગ્રે શેડથી શરૂ થતો એક કેરેક્ટર છે જે આગળ જઈને પોઝિટિવલી એનામાં ચેન્જ આવે છે. અને એવું કેરેક્ટર કરવા માટે સરને એક પ્રોપર એક્ટર જોઈતું હતું, એટલે ઓડિશન્સ બી લેવાયા હતા અને એના પછી થકી અમે વર્કશોપ્સ કરી અને પછી આ ભજવ્યું હતું. હું એટલો મેસેજ આપીશ કે પહેલાં પણ મેં આ કીધું છે અને આજે પણ કહીશ કે આપણે બધા ગુજરાતીએ છે. ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે. એની જોડે આપણી એક અલગ લાગણી સંકળાયેલી છે. એટલે ગુજરાતી ફિલ્મ્સમાં જે સીન્સ થતા હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણે જે ઘરે બેસીને ડાઇનિંગ ટેબલ પર બી જે વાતો થતી હશે એ પણ તમને સાંભળવા મળશે. એટલે અલગ રિલેશન છે તમારું એની જોડે. તો ગુજરાતી ફિલ્મો જોવા જાઓ. અમને તમે જે સપોર્ટ આપશો એનાથી તમારા સુધી અમે વધુ સારું કન્ટેન્ટ પહોંચાડી શકશું. એક વસ્તુ ખાલી એડ કરીશ કે 20મી સપ્ટેમ્બરના ફ્રાઇડેના સિનેમા લવર્સ ડે છે. એટલે પ્રેક્ષકો માટે બહુ સરસ વસ્તુ છે કે ગુજરાતી ફિલ્મોની ટિકિટ માત્ર 99 રૂપીઝમાં તમને મળશે. તો મારી ફિલ્મ આવી રહી છે અને જોવા જવાનું ભૂલશો. થેન્ક યુ. નમસ્કાર ગુજરાત, નમસ્કાર અમદાવાદ. મારું નામ છે રાજ બાસીરા. મારું મૂળ ભાવનગર છે. આ ફિલ્મ સતરંગી રે એમાં હું લીડ કરી રહ્યો છું. તો એક્સપિરિયન્સની વાત કરું તો બધા ડિરેક્ટર ઇરશાદ સર અને મોટા આપણા ઇન્ડસ્ટ્રીના ધુરંધરો, ઇવન કથા પટેલ, આ લોકો સાથે શૂટ કરવાનો એક્સપિરિયન્સ તો બહુ ગજબનો રહ્યો અને બધાએ ફૂલ સપોર્ટ કર્યો છે મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું ડેબ્યુ કરી રહ્યો છું. અને મારા કેરેક્ટરની વાત કરું તો એક દર્શન દેસાઈ નામના એક છોકરાનું જે 30 આજુબાજુનો થઈ ગયો છે એનું કેરેક્ટર કરી રહ્યો છું. તો એ કેરેક્ટરને કરવામાં મને બહુ મજા આવી છે અને ઘણી અંશે હું એ કેરેક્ટર સાથે મતલબ એ અનુભવ મેં કરી ચૂકેલા છે. એટલે કેરેક્ટર કરવાનો અનુભવ તો એકદમ ગજબનો રહ્યો છે. સરસ કેરેક્ટર છે દર્શન દેસાઈનું. તો આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ આપણા તમામ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તો પ્લીઝ બધા જોવા જજો અને મને ખૂબ પ્રેમ આપજો અમને બધાને. થેન્ક યુ સો મચ. ફિલ્મમાં આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જાણીતી એક્ટ્રેસ જેણે ઓલરેડી 4-5 ફિલ્મો કરી છે એ કથા પટેલ મુખ્ય નાયિકાનું પાત્ર ભજવી રહી છે. સુરતમાં નિવાસી અને ભાવનગરના જે વતની છે મિસ્ટર રાજ બાસીરા આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે. અને ગુજરાતી ફિલ્મોના બહુ જાણીતા કલાકારો તમે બધા ઓળખો જ છો, નામ પણ સાંભળ્યા છે. ભાવિનીબેન જાની, રાગી જાની, મેહુલભાઈ બુચ, પૂજા સોની, જિગ્નેશ મોદી, આ બધા જ કલાકારો, પ્રશાંત બારોટ, આ બધા જ કલાકારો આપણી આ સતરંગી રે સાથે સંકળાયેલા છે. અને અમે લોકોએ ગુજરાતના લગભગ મોટા સિટી અને નાના સિટી બધાને કવર કરીને રાજકોટ, અમદાવાદ, દમણના ખૂબસૂરત બીચીસ, ફોર્ટ્સ, નારગોલ બીચ, બારડોલી અને સુરત, એ બધી જગ્યાએ ફિલ્મનું શૂટિંગ કર્યું છે. અને સરસ મજાના 5 ગીતો છે જે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ જ સક્સેસફુલ અને બહુ સારા ગાયકો જેમના ઉપર આપણને ગર્વ થાય છે એવા જીગરદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર,
પાર્થિવભાઈ ગોહિલ, અન્વેષા જે બોલિવૂડની સિંગર છે, અને ચેતન ફેફર, એ બધાએ ગાયા છે. ખાસ વસ્તુ તમને લોકોને એ કહેવાની છે કે 3 સોંગ્સ આપણા ઓલરેડી રિલીઝ થઈ ચૂક્યા છે અને બધા સોંગ ટ્રેન્ડિંગ ઉપર ચાલી રહ્યા છે. ઓડિયો સોંગ બધા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. તો મારી ગુજરાતને હાથ જોડીને અપીલ છે કે લગભગ અત્યારે આવતી બધી જ ગુજરાતી ફિલ્મોને તમે તમારી યથાશક્તિ મુજબ એને એક ભરપૂર પ્રેમ આપવાનો નમ્ર પ્રયાસ કરી જ રહ્યા છો. તો અમારી ફિલ્મને પણ એવી રીતે જ વધાવજો. થેન્ક યુ. If you have liked this video, then please like, share and subscribe to our channel.